સ્વામી વીરપુર પધારેલા. વીરપુર કોનું? જલારામનું વીરપુર. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય, આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે વીરપુરની બજાર સંપૂર્ણપણે બંધ છે, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ. તમામ લોકો ગ્રામ પંચાયતે 10 મિનિટની અંદર પહોંચી જવા વિનંતી. બહુ જ દુઃખદ બીના છે. જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ. બીજું, જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે. જે કેન્દ્રમાં હરિહરનો હાથ 3 ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર. બીજું, આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે. હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ. એ લોકો, એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું, અને આનાથી બચવું જોઈએ. અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ. અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી. આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે. આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના. આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે વીરપુરની બજાર સંપૂર્ણપણે બંધ છે. આ સવારથી જ જલારામ ભક્તોનો અહીંયા જનસેલાબ ઉમટી રહ્યો છે. હજારો જલારામ ભક્તો આજે સવારના પોરમાં સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા છે. હજારો જલારામ ભક્તોની લાગણી દુભાવી છે. આને સનાતનીઓ ઉપર પ્રહાર કર્યો છે, આને જલારામ ભક્તો ઉપર પ્રહાર કર્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી 2 દિવસની અંદર પૂજ્ય જલારામ બાપાની શિસ્તબદ્ધ રીતે વિવેકતાપૂર્વક માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડશે. એ જ નથી સમજાતું. તમારી જે કોઈ સંપ્રદાયની પરંપરાઓ હોય, જે કોઈ મહાન ગાથા હોય, એનો અમને ક્યાંય વિરોધ નથી, પણ મહાન શક્તિઓના દેનાર દાતા હનુમાનજી મહારાજ, દેવાદિદેવ, જગતના બાપ મહાદેવ વિશે પણ આ લોકોએ ભૂતકાળમાં હેલફેલ બોલ્યું. આ કઈ રીતે સનાતનીઓ સાકી લે છે, પણ મને વિશ્વાસ છે ગુજરાતની જનતા ઉપર કે હવે આ લોકોનો ઘડો લાડવો થઈને જ રહેશે. ભરતભાઈ, એક સ્વામી દ્વારા છે જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે, શું કહેશો? જલારામ બાપા ઉપર અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિકૃત રીતે ઇતિહાસ રજૂ કર્યો કે જલારામ બાપા એ જે સદાવ્રત શરૂ કરેલું તે ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી શરૂ થયેલું. હકીકત આખી જુદી છે. જલારામ બાપાના ગુરુ પરમ પૂજ્ય ભોજલરામ બાપા ફતેપુર અમરેલી પાસે એણે પ્રેરણા આપી અને 205 વર્ષ પહેલાં માતા વીરબાઈમાં અને જલારામ બાપાએ અન્નક્ષેત્ર એટલે સદાવ્રત શરૂ કરેલું, જે આજે 205 વર્ષે પણ અવિરતપણે ચાલુ છે. સ્વામીજીએ ઇતિહાસ સાથે વિકૃત રજૂઆત કરી, જેને માટે કદીએ મીડિયા સમક્ષ ન આવનારા જલારામ બાપા મંદિરના ગાદીપતિના નાના ભાઈ ભરતભાઈ ચાંદ્રાણીને પણ પ્રેસમાં આવવું પડ્યું અને એણે રજૂઆત કરવી પડી કે આ વાતને અમે સમર્થન કરતા નથી, કારણ કે જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા અને એમના ઈષ્ટદેવ માત્ર શ્રી પ્રભુ રામ હતા. આજે પણ વીરપુર જલારામ બાપાના મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનો દરબાર દર્શન માટે મુકાયો છે અને બાપાની ફોટાની બાજુમાં જ એ મંદિર આવેલું છે. જલારામ બાપાના ઈષ્ટદેવ માત્ર શ્રી રામ હતા, એમના ગુરુ ભોજલરામ બાપા હતા. એમની આજ્ઞા અને પ્રેરણાથી, એમના આશીર્વાદથી આ સદાવ્રત શરૂ થયેલું. આમાં કોઈ સ્વામિનારાયણ સંતોનો હિસ્સો કોઈ છે નહીં, પણ આવી વિકૃત વાત કરીને પોતાના ધર્મનો પ્રચાર કરવાની જે કુચેષ્ટા આ સ્વામીજીએ કરી છે તે નિંદનીય છે અને વખોડવા લાયક છે. હવે વીરપુરમાં વીરપુર બંધનો
કાલ સાંજ સુધીનો આદેશ આપવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા. હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામીજી ખુદ બાપા સન્મુખ આવી પોતાની ભૂલ કબૂલી લે અને માફી રજૂ કરી દે. 2 દિવસ બાદ જો આ નિર્ણય નહીં આવે તો ન છૂટકે કોઈ આગામી પગલાં લેવામાં આવશે, જેમાં કોઈ જલદ આંદોલનની પ્રક્રિયા કરવામાં આવે અથવા તો સ્વામીજી ઉપર કોઈ પ્રેશર ડારીને પણ એને માફી માગી લેવાનું કહેવામાં આવે. અશોકભાઈ શું કહેશો? એક સ્વામી દ્વારા છે જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે, શું કહેશો? આ રીતની આ લોકોની ટિપ્પણી કરવી જોઈએ નહીં. આખો ઇતિહાસ આ લોકોને પેલા વાંચવો જોઈએ, જાણવો જોઈએ. અને જલારામ બાપા શું ચીજ હતા? જલારામ બાપા પાસે રાજા ગોપીચંદ, રાજા ભરતરી, અશ્વમામા, દ્વારકાથી કાળિયા ઠાકર આવેલા, અયોધ્યાથી શ્રી રામ ભગવાન પધારેલ છે. અહીંયા ખુદ હનુમાનજી સ્વયં પ્રગટ થયેલ છે. આ પવિત્ર ભૂમિ છે અને જલારામ બાપા એના ગુરુ છે. એના ગુરુથી પ્રેરણાથી જલારામ બાપાએ શ્રદ્ધા ચાલુ કરી છે. અહીં કોઈ ભૂખ્યા ન જાય. ટિપ્પણી આ લોકોને શું છે કે આવી રીતનું નિવેદન ન કરવું જોઈએ. અમારી માંગ છે કે એ લોકો આવીને અહીં માફી માગી જાય. બાકી માફી એને ટીવીમાં તો માગી લીધી છે, તેમ છતાં અહીં દર્શન કરી જાય, બાપાના આશીર્વાદ લે ને માફી માગી જાય. ભાઈ હવે પછી આવો બનાવ નહીં બને.